જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તમારા બધાનું સ્વાગત છે અમારા આજે નવા બ્લોગની અંદર. તો આજે તો સન્ડે છે, પણ જગદીશને તો રજા હતી ને, જગદીશને જવાનું તો કામે, પણ જગદીશને તાવ આવી ગયો છે, એટલે કે જગદીશ કામે આજે ગયા નથી. અને મારા હાઉની લોકો બધા આવી ગયા છે અત્યારે સુરત. સસરાની લોકો બધા સુરત આવી ગયા છે, અને જગદીશ અત્યારે ગુતા છે, તાવ આવી ગયો છે ને, એટલે અમે દવા લેવા જવાનું છે અમારા લોકોને દવાખાને. તો હાલો તમને બધાને બતાવું. અને અમારે આ કામ હજી પડ્યું છે, કામ બામ કરીને પછી અમે લોકો જાય છે ને બેન અત્યારે તૈયાર થાય છે. જગદીશને તાવ આવી ગયો છે એટલે જગદીશ સૂતા છે. હજી અમારે કપડાં ફૂકવાનું પણ બાકી છે, તો ધાબે જાવી અત્યારે કપડાં ફૂકવા માટે. થોડુંક કામ છે, કામ પતવીને પછી જાવીશ. જો હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહો. તો હવે અમે ધાબે જાવી કપડાં નાખવા માટે. હાલો તો અત્યારે બધા કપડાં ફૂકવા જાવી છે ધાબામાં. હું મારા બે જાવી છે. બાર ટાયરા છંડવાના કપડાં ફૂકવા જાઉં. હાલો તમારે બધાને કપડાં ફૂકવા હોય તો આવો અમારા ભાભી ક્યારેક. અમે લોકો 4 માળે રેવી છે. હાલો તમને બધાને બતાવી. અત્યારે તડકો બહુ થઈ ગયો છે, 11 વાગી ગયા છે. જો કેટલું ઊંચાઈ છે એમથી. બધું વેચવા આવે છે લસણ ને. આનાથી ફોન પડ્યો હોય ફોનનું હાવ પૂરું થઈ જાય. બેને કપડાં નાખવાનું શરૂ કરી દીધું છે અત્યારે. દવા લઈને પછી ફઈના ઘરે જાવી ને આટો મારી પછી પાછા વહી આવશું અમે લોકો. હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહે. હાલો તો અમે લોકો અત્યારે જાવી સવી અને અમારા બેન તારું મારે છે ને જગદીશ અહીંયા ઊભા છે. મોઢું કઈ હરખું દેખાશે ને. જગદીશને આરો તમારે બધાને દવા લેવા આવી તો હાલો. એવું તો ગમે નહીં જગદીશને બોલું ને તેવું એમ ન ગમે. જો એમ મોઢું જોકે. હાલો તો જગદીશે એનું બુલેટ શરૂ કરી દીધું છે. તો જો તમે બધા જગદીશનું બુલેટ કેવું છે કોમેન્ટમાં કહેજો કે બુલેટ કેવું છે. અમે લોકો અત્યારે અમારા ફૂઈના ઘરે પહોંચી ગયા છે અને જમી પણ લીધું છે. જમીન બમીને હવે પાછા જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને જગદીશ કહેતા હતા કે આપણે કંઈક ગાર્ડને જાવી બેસવા માટે. જોવી હવે કે લઈ જાય છે કે નથી લઈ જતા. હાલો તો હવે અંદર જાવી ફૂઈના ઘરે. આ મારા નણંદનો બેડરૂમ છે. આ દેર હૂતો છે જો. અને અમારા બેન કામ કરે છે અત્યારે ઘરનું કામ બાકી છે બપોરનું. હાલો તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહો તમે બધા. જગદીશને તાવ આવી ગયો છે, એમાં ડોક્ટરે એને નારિયેળ પાણી પીવાનું કીધું છે. તો જો જગદીશ નારિયેળ પાણી પીવે છે. જગદીશ અત્યાર સુધી સૂતા હતા અને અત્યારે જગદીશને મેં ઉઠાડ્યા કેમ કે 5 વાગી ગયા છે. કહેતા હતા મને ગાર્ડને લઈ જાય. અને અત્યારે થોડી ભૂખ લાગી છે તો થોડું ખાય છે. જો તમે બધા જગદીશ ખાય છે સવાણું ફવાણું. સવાણું ખાય છે. હું ખાવ છો બતાવો. ને આજે રવિવાર હતો તે માટે આપણે ઘરે હતા અને મારી તબિયત પણ ખરાબ હતી તે માટે અત્યાર સુધી હું સૂતો હતો. અને આજ સવારે મારા મમ્મીની પણ આવી ગયા હતા ગામડેથી. અમે લોકો 2-3 દિવસ પહેલા આવી ગયા હતા અને મારા મમ્મીની આજ સવારે આવ્યા છે. અને મીના અત્યારે ઘી બનાવે છે. મારા મમ્મી અત્યારે જો ને ઘણો નાસ્તો પણ ગામડેથી લઈને આવે. મમ્મી હું લાવે મમ્મી અત્યારે મૂકી દીધું બધું. હા ઘણું વસ્તુ લાવ્યા હતા. અત્યારે ગામડેથી ઘી લાવ્યા હતા. ઘી તારવે છે એટલે માખણ લાવ્યા હતા. માખણ માંથી ઘી બનાવવાનું. આવું કેમ થયું? કેવું કેમ આમ થયું?
બની ગયું છે. તો મીના યાદાની ઘી ડાળી નાખ્યું છે એટલે એના ગામડે સસ્તું પડે એટલે માખણ આવે ને માખણ એને આપણે પેલા માખણ લઈ લેવાનું પછી એને ગરમ કરી એમાંથી ઘી બનાવી નાખવાનું. તો જો તાર મીના બનાવશે. હા મમ્મી આ કેટલા 400 રૂપિયાનો કિલો આવે માખણ, એમાંથી ઘણું ઘી નીકળે. એ બધું હું સુપર હે ચીટું છે. ફીટું ઈ તો છે ને ગાળવું પડે કાં તો અંદર કેવું છે. કાસું રીસ પૂરું દેખાય ના એ થાય કે પીળું થાવ જેમ બનાવવાનું હતું અંદરની સાઈડ કેવું જોવા દો. હા મસ્ત ઘી બન્યું છે. તો મિત્રો આપણને તો સવારમાં ઘી ખાવાની બહુ મજા આવે. મને તો સવારમાં ભાખરી હારે જ ખાવા જોઈએ કેમ સવારમાં બીજું કઈ વસ્તુ એમ કોઈ મજા ન આવે. કારખાને જવાનું એટલે ખાલી ચા ને ભાખરી જ ખાવા જોઈએ. અને મીના એને આવડતું જ નથી સમજો. શું આવડતું નથી આને પછી કેવું હોય પછી કેવું હોય આવું કેમ બન્યું છે. આની પેલા આમ તો ઘણી વખત લાવી છે તો અમારી મમ્મી જ કરે છે. આજે મીના પહેલી વાર કર્યું છે. મારા હિસાબે બગાડી જ નહીં. આવું ન થાય. ક્યાં બગડી બગડી ગયું. હા ઈ તે ધાબા ઉપર જવું છે. કેટલા દિવસ થી આવો પણ ધાબા ઉપર આટો મારવા નથી આવ. અમારા સામા વાળા પડોશી એસી ફિટિંગ કરાવ્યું છે. પૈસા વાળી પાર્ટી છે. આપણે ગરીબ માણસો છીએ. સુરત નો નજારો કેવો મસ્ત જો. સનલાઇટ થવા આવ્યો છે. પૈસમાં બિલ્ડિંગ આવે છે નકર મસ્ત સનલાઇટ નો વિડીયો આવે. કોણ કોણ સુરત નું છે કમેન્ટમાં જણાવજો. ઉપર પવન બહુ મસ્ત આવે ઠંડો ઠંડો. રાતે સુવાની હોત મજા આવે. સામે વાળા જો આમાં સામે વાળા બધા ઘણા નવું ટીવી લીધું છે. ઘર ઘંટી ને એસી ને ઘણું વસ્તુ લીધું લાગે છે. એસી તો અહીંયા ફિટિંગ કર્યું લાગે છે. એનું કાંક એસી નું બહારની સાઈડ મેં કોણ નથી આવતું. એસી તો ઘરમાં મૂક્યું હોય. મજા આવી એવું હતું. અમે લોકો કઈ ગાર્ડનમાં જવા નથી અને અમે લોકો અત્યારે અમારા મામાના ઘરે આવ્યા છે જમવા માટે. જમીને અત્યારે નવરા થઈ ગયા છે અને આ બાજુ બધા બેઠા છે. જો તમે બધા સાનો માનો વિડીયો બનાવશું. બોલતી નથી કેમ કે મારે જવું ગાર્ડન લઈ ન ગયા. મને કીધું તને લઈ જાઉં પછી કેમ કે મામાના ઘરે રહી જાવ તમે કાંઈ વાંધો નહીં. તો મામાના ઘરે આવ્યા છે અને જમી લીધું અમે લોકો અને કન્ટિન્યુમાં બ્લોગમાં બન્યા. ફાઇનલી અત્યારે અમે લોકો પોગી ગયા છે ઘરે અને હવે 4 માળ ચડવાનું છે. જો કેમ ચડવું ઉપર ચડશું તા જગદીશ પાણી પડ્યું માથેથી. હું હાલો તો ચડવી હાલો 4 માળ. મિત્રો તમે એક વાર તેમ જોજો મીના કેવી રીતના ચડે જોજો. ઓહ માય ગોડ મેં મર ગઈ. ઈ 1-2 માળ તો આરામથી ચડીએ કે પછી નહીં જવાનું. પછી એને અડધી કલાક થાય. મસ્ત નહીં કે ચડાય ફટાફટ નથી ચડાવવાનું. બહુ આગે જવાની છે. ભાઈ આરામથી એક માળ ચડીને આરામ કરી એક માળ ચડી હતા. વિડીયો ચાલુ હતો ને એમાં એટલું ફાસ્ટ ચડે નકર તો તમે રિયલમાં એમને જોઈ આવે ને તમે દાંત જ આવે. અમે તો જઈ સેવી અમારા ઘરે. અમે તો મિત્રો ઘરે આવીને જોયું તો નળ શરૂ રહી ગયો હતો ને અમારી બેન અત્યારે પોતું મારે છે કેમ કે નળ એમને જ શરૂ મૂક્યો તો પોતું એમને જ મારવું પડે તો પોતું મારે. અને અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગ્યા છે 10:30 થઈ ગયા છે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણો બ્લોગ અત્યારે સમાપ્ત થાય છે. અને અમારા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અવનવા બ્લોગ અમારા યુટ્યુબ ચેનલમાં આવતા રહે.